અયોધ્યાના રામ મંદિરમાં બનશે ટેન્ટ સિટી અને આ ટેન્ટ સિટીમાં વડોદરાના કલાકારે બનાવેલ મૂર્તિઓ લગાવવામાં આવશે। વડોદરાના મૂર્તિકાર અનિકેત મિસ્ત્રીએ રામ ભગવાનની 2 પ્રતિમા બનાવી છે। ટેન્ટ સિટીમાં પ્રતિમા શોભાયમાન થવા લઈ જવામાં આવશે। સાથે જ ભગવાન શ્રી રામની વિશાળ પાદુકા પણ બનાવવામાં આવી છે। હવે અહીંયા આગળથી તો આપણે જે કરી રહ્યા છીએ એક રામનો ગેટ પર આખું રામના સ્કલ્પચર આ લગાવવાનો છે। એ લગભગ આમ 14 ફીટ લાંબુ ને 8.5 ફીટ ઊંચું છે અને બીજો એક જે રામજી છે એ લગભગ 9.5 ફીટના છે। નીચે સિંહાસન છે એ મળીને લગભગ 15 ફીટ હાઈટ થાય છે। એ છે બીજા એક ચરણ પાદુકા છે જે પેડેસ્ટલ પર મૂકેલી છે, એટલે એ બનાવેલી છે કે ત્યાં ઇન્સ્ટોલેશન આવતીકાલે એટલે અમે પહોંચીશું એટલે કરીશું। ત્યાં બહુ જ ઓછા ટાઈમની અંદર કરેલું છે। લગભગ બીજી તારીખે નિર્ણય થયો કે કામ કરવાનું છે, એટલે બીજી તારીખથી સ્ટાર્ટ કરેલું તો આજે અમે ગઈકાલે જ કામ ખતમ થયું અને આજે એને અમે લઈ જઈ રહ્યા છીએ। આ વર્ષે જે પ્રાણ પ્રતિષ્ઠા થશે ને એવું દર વર્ષે મનાવાશે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર। દિવાળી 2 થઈ જશે। હવે સમજી લેજો કે દિવાળી આપણે એ કરતા હતા, હવે આ બી દિવાળી એક જાતની નવી દિવાળી થશે દર વર્ષે।